સંકલ્પ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વીકમાં આપણે જોયું હતું પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એના વ્યાપક સ્વરૂપ જોયા હતા અને આલેખની રીતે આપણે ઉકેલ મેળવતા શીખી ગયા છીએ. વત્તા ફૂટ પ્રશ્નની અંદર પણ આલેખની રીતે ઉકેલ કઈ રીતે શોધાય એ પણ આપણે લાસ્ટ વીકમાં જોયું હતું. હવે આપણે અહીંયા આ વીકની અંદર જોવાનું છે. સૌપ્રથમ આપણે આ વિડીયોની અંદર જોઈશું કે સમીકરણ યુગ્મના પ્રકાર કોને કહેવાય અને એનો સહગુણકો સાથે શું સંબંધ છે એ આપણે જોવાનું છે. અને એના ઉપરથી સમીકરણ યુગ્મના ઉકેલ અનંત મળે છે કે નથી મળતા કે અનન્ય મળે છે એ આપણે જાણીશું આ વિડીયોમાં. તો ચલો સૌપ્રથમ આપણે આ વિડીયો શરૂ કરીશું. ચલો જોઈશું આપણે પહેલા સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર. આ પ્રકાર વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ, તમને ખબર પણ છે, પણ અહીંયા આપણે વ્યવસ્થિત રીતે થોડા ડીપમાં ચર્ચા કરી છે. જુઓ, ટોટલ 3 પ્રકાર છે: સુસંગત સમીકરણ યુગ્મ, અસંગત સમીકરણ યુગ્મ, અસંગત એટલે જે સુસંગત નથી, અને અવલંબી જે નવું નામ છે પણ એ ક્યાંય તમારે લગભગ ક્યાંય આવતું નથી, પણ એ પ્રકારમાં છે તો આપણે સમજીશું પહેલા. બરાબર, પહેલા જોઈશું સુસંગત સમીકરણ યુગ્મ કોને કહેવાય. તો જે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ અથવા અનંત ઉકેલ મળે, અનન્ય એટલે એક અને માત્ર એક ઉકેલ મળે, અથવા અનંત એટલે અસંખ્ય ઉકેલો મળે, એવા સમીકરણ યુગ્મની જે જોડ બને છે એવા સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. એટલે કે ટૂંકમાં આલેખના સમીકરણના ઉકેલ મળતા હોવા જોઈએ. ઉકેલ કેવા મળે છે? તો બે જ વસ્તુના ઉકેલ મળે છે, એક અનંત મળે અને એક અનન્ય મળે. અનન્ય એટલે એક અને માત્ર એક જ. ઉકેલ ના મળે એ તો મળતા જ નથી ઉકેલ, એટલે બે જ રીતના ઉકેલ મળે. આપણે દ્વિચલ સુરેખ સમીકરણના જોડની અંદર ટોટલ 3 વસ્તુ શક્ય બને. એક ઉકેલ મળે, બીજું અસંખ્ય ઉકેલ મળે, ત્રીજું એક પણ ઉકેલ ના મળે. હવે એક પણ ઉકેલ નથી મળતો એ તો આમાં આવવાના છે, અને જે બે ઉકેલ મળે છે એ આને આવે છે. એટલે ટૂંકમાં ઉકેલ મળે ને એને કહેવાય સુસંગત સમીકરણ યુગ્મ. તો કોના કોના ઉકેલ મળે છે? જે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય અથવા તો અનંત ઉકેલ મળે તેવા સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય છે. એનો આલેખ કેવો હોય છે? તો જેના ઉકેલ અનન્ય હોય, અનન્ય ઉકેલ હોય તેમનો આલેખ છે ને એ છેદતી રેખાઓ મળે છે. આ રીતે જો અહીંયા આકૃતિમાં તમને છેદતી રેખા આપી છે, એકબીજાને છેદ છે. ક્લિયર? હવે આનો મતલબ એવું નથી કે આ જ રીતની આકૃતિઓ ગમે રીતે હોય, ઊભી હોય, આમ આ રીતના પણ છેદતી હોય, એવું કશું જરૂરી હોતું નથી. બરાબર, છેદતી રેખા આ રીતે જોઈએ, આ રીતે પણ એનો આલેખ હોઈ શકે છે. નેક્સ્ટ બીજો પ્રશ્ન જો, બીજું છે જેના અનંત ઉકેલ મળે, અનંત ઉકેલ મળે છે તેનો આલેખ સંપાતી રેખા કહેવાય. સંપાતી એટલે શું? એકબીજા ઉપર સંપાત થયેલી હોય, એટલે એક રેખા જતી હોય, એક્ઝેક્ટ એની જ ઉપર બીજી એક રેખા હશે. રેખાઓ તો અસંખ્ય સુધી લંબાયેલી હોય એટલે બંને એક જ રેખા હોય. બરાબર, એને કહેવાય છે સંપાતી રેખા. એમનો આલેખ સંપાતી રેખા. તો આ હતા સુસંગત સમીકરણ યુગ્મ. કોને સુસંગત કહેવાય? ઉકેલ મળે એને સુસંગત કહેવાય. એ અનંત મળે કે અનન્ય મળે એ નથી જોવાનું, ઉકેલ મળે તો સુસંગત. ક્લિયર? આગળ અસંગત. અસંગત એટલે પહેલી ડેફિનેશન તો એ તમે કહી શકો છો, અસંગત એટલે સુસંગત નથી તેવા સમીકરણને અસંગત કહેવાય. એટલે સુસંગત નથી એવા તમામ સમીકરણો. બીજી ભાષામાં જોઈએ તો જે સમીકરણ યુગ્મને ઉકેલ જ ન મળે, ઉકેલ નથી જ મળતા, બરાબર, જેને ઉકેલ ન મળે એને કહેવાય છે અસંગત સમીકરણ યુગ્મ. તો કોને ઉકેલ ન મળે એ આપણે હમણાં એનો સંબંધ જોઈશું ને એમાં તમને ખબર પડશે. આ સમીકરણ યુગ્મનો આલેખ કેવો હોય છે? તો એમનો આલેખ છે સમાંતર રેખાઓ. જેના સમીકરણનો આલેખ સમાંતર રેખાઓ હોય એના ઉકેલ ના મળે. તો જો આ બે સમાંતર રેખાઓ છે, એકબીજાને ક્યારે છેદશે નહીં.
બરાબર. એટલે આ બે રેખાઓ ન છેદે તો ઉકેલ ન મળે, છેદે તો જ ઉકેલ મળે. એટલે આમના ઉકેલ મળે નહીં. ક્લિયર? આ હતું અસંગત અથવા કહી શકો છો સુસંગત નથી તેવું સમીકરણ ની જોડ. ત્રીજો પ્રકાર છે અવલંબી. નવો પ્રકાર છે, નવું નામ તમે આવ્યું છે અવલંબી સમીકરણ યુગ્મ. પણ આવું નામ તમારે ક્યાંય લગભગ આવતું નથી. પણ આપણે અવલંબી સમીકરણ યુગ્મ કોને કહેવાય એ સમજીએ પહેલા. અહીંયા આગળ સુસંગતના બે હતા પ્રકાર, એક અનન્ય હતું ને એક અનંત હતું. સુસંગતમાં બે સમીકરણની જોડ હોય છે, એક જેના અનન્ય ઉકેલ મળે છે અને એક અનંત. એમાં જેના અનંત ઉકેલ મળે છે ને એનું બીજું પણ નામ છે અવલંબી સમીકરણ યુગ્મ. એટલે જે સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે ને એનું અલગથી નામ આપેલું છે અવલંબી સમીકરણ યુગ્મ. બાકી જેને અનંત ઉકેલ મળે છે એને સુસંગતે કહેવાય છે ને અવલંબી સમીકરણની યુગ્મ પણ કહેવાય છે. ક્લિયર? તો એમનો આલેખ તો તમે આપણે જોઈ જ ગયા છે. સંપાતી રેખાઓ મળે છે જે અહીંયા આકૃતિમાં દોરેલી છે અને એ જ આ છે. આ પહેલી રેખા છે, અહીંયા જોઈ લો, અને એ પછી આ બીજી રેખા છે એલ એમ. રેખા એલ છે ને એક રેખા એમ છે. ક્લિયર? આ હતા સમીકરણ યુગ્મના પ્રકાર. એના પછી આપણે એનો સંબંધ વિશે જોઈશું. લખી લો. હવે આપણે જોઈશું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સહગુણક અને એના પ્રકાર વચ્ચે શું સંબંધ છે, એ બે વચ્ચે શું સંબંધ છે એ આપણે જોવાનું છે. તો દ્વિચલ સુરેખ સમીકરણના સહગુણકો જોવા માટે એમનું વ્યાપક સ્વરૂપ આપણે યાદ કરવું પડશે, જે પહેલા જ જોયું હતું. શું હતું વ્યાપક સ્વરૂપ? તો પહેલા આપણે વ્યાપક સ્વરૂપ માટે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની બે જોડ લઈશું. ધારો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, બરાબર, એક યુગ્મન આપણે જોડ લઈશું એટલે કે a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 સમીકરણ 1. બરાબર. આની શરત પાછળ લખી દે એની જરૂરી છે કે a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સમીકરણ 1. પછી બીજું છે કે a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ છે સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. બરાબર. આ બંને એના વ્યાપક સ્વરૂપ છે. વ્યાપક સ્વરૂપ ઉપરથી તમને ખબર પડે સહગુણકો કયા કયા છે. x ના સહગુણકો a1 અને a2 છે, y ના સહગુણક b1 ને b2 છે, અને અચળ પદ એટલે કે કોઈ પણ ચલ નથી ત્યાં એટલે c1 c2 એના સહગુણકો છે. અચળ પદ પણ અહીંયા સાથે લેવાનું છે આપણે. બરાબર. તો આનો એટલે કે આ a1 a2 b1 b2 c1 c2 નો એમના પ્રકાર વચ્ચે શું સંબંધ છે, એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે આપણા પ્રકાર કયા હતા? તો સુસંગત અને સુસંગત નથી એવા, એટલે કે અસંગત અને અવલંબી. અવલંબીનો ઉપયોગ તમારે અહીંયા ક્યાંય થવા નથી, એટલે અવલંબી અત્યારે યાદ નહીં રાખીએ. સુસંગત ની અંદર અવલંબી આવી જાય છે, એટલે સુસંગત અને સુસંગત નથી. અસંગત નહીં આવે, એવું જ આવશે સુસંગત છે કે નહીં તે જણાવો. બરાબર. એટલે તમે સમજી શકો છો જે સુસંગત નથી એને અસંગત કહેવાય. તો સંબંધનો પહેલો આપણે સંબંધ મેળવવા માટે પેલા કેટલાક એક ઉદાહરણ લઈશું, એક એક્ઝામ્પલ લઈશું એટલે વધારે ખબર પડે. બરાબર. 2x પ્લસ 3y બરાબર 10 અને 4x પ્લસ 5y બરાબર 3. માઇનસ કરીએ, થોડું ચેન્જ લાવું છું. હવે તમને એમ કીધું છે કે અહીંયા મેં બે સમીકરણની જોડ આપી છે. એક સમીકરણની જોડ છે, બે સમીકરણો છે, એક આ સમીકરણ ને એક આ સમીકરણ. બંને સમીકરણ તમને એમ પૂછાય પ્રશ્ન, આ એક એક્ઝામ્પલ છે. પ્રશ્ન તમને શું પૂછાય સંબંધ વિશે? તો તમને એવો પ્રશ્ન પૂછાય કે આ બે સમીકરણને ઉકેલો કેવા મળે છે? અસંખ્ય મળે છે એટલે કે અનંત મળે છે, કે ઉકેલ નથી મળતા, કે અનન્ય ઉકેલ મળે? તો તમને એમ પ્રશ્ન પૂછાય કે ના, ઉકેલ અનન્ય મળે, અનંત મળે, કે ઉકેલ
ન મળે તે શોધો. બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મળે કેટલા કે અનન્ય મળે, અનંત મળે, ઉકેલ ન મળે તે શોધો. આ જ પ્રશ્ન બીજી રીતે પૂછાય. કેવો પૂછાય કે સમીકરણ યુગ્મ છે એનો પ્રકાર જણાવો. પ્રકાર એટલે કે સુસંગત છે કે નહીં તે જણાવો. ત્રીજી રીતે પ્રશ્ન પૂછાય કે આમનો આલેખ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આલેખ સમાંતર રેખા છે, સંપાતી રેખા છે કે છેદતી રેખા મળે છે તે ચેક કરો અથવા તે નક્કી કરો. આ એક જ વસ્તુ, આ એક જ સંબંધના આધારિત આ ત્રણ રીતના પ્રશ્ન પૂછાય છે. પહેલું, ઉકેલનો પ્રકાર જણાવો. પ્રકાર એટલે હું સમજો, ઉકેલના પ્રકાર એટલે સમજવાનું અનન્ય, અનંત કે ઉકેલ ન મળે. પછી સમીકરણના પ્રકારો એટલે સુસંગત કે અસંગત, એટલે કે સુસંગત કે છે કે નહીં તે ચેક કરવાનું. અને ત્રીજું આલેખના પ્રકારો એટલે આલેખ કેવા, સમાંતર રેખા, સંપાતી રેખા, છેદતી રેખા. એટલે તમને એવો પ્રશ્ન પૂછે કે આ બે સમીકરણના આમાંથી તમને ગમે તે પ્રશ્ન પૂછે તો તમે પહેલું વિચારો તો આપણે શું કરવું પડે, આનો આલેખ દોરવો પડે. કેમ કે આપણે આલેખની રીતે શીખ્યા છે, બીજી કોઈ રીત શીખ્યા નથી. એટલે આને આલેખની રીત, આનો આલેખ દોરવો પડે. દોરો પછી ખબર પડે કે આલેખ કેવો મળે છે. જો તમે આલેખ એવો મળતો, સમાંતર રેખા મળતો હોય તો સમજી શકો ભાઈ આના ઉકેલ કેવા હોય છે, ન મળે, સુસંગત નથી, સમાંતર રેખા આલેખ મળે છે. બરાબર. અથવા તો કદાચ આવી રીતે તમારો ગ્રાફ ક્યાંય મળતો હોય કે છેદતી રેખા મળે છે તો આમનો આલેખ છેદતી રેખા છે. બરાબર. સુસંગત છે, ઉકેલ અનન્ય. અથવા આ ત્રણ વસ્તુ તો તમારે પહેલા શું કરવું પડે, આલેખ દોરવા પડે. બરાબર. વગર આલેખે પણ તમે આ 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે એટલે આલેખ દોરવાની જરૂર નથી. તો કઈ રીતે શોધી શકો વગર આલેખે? તો એની માટે આ સંબંધ ઉપયોગી છે. ચલો હવે સંબંધ આપણે જોઈશું કે જો પહેલું અહીંયા આગળ જુઓ, હું તમને નથી જ કહેતો શું થાય છે, આપણે જોઈશું, સસ્પેન્સ રાખીએ. હવે અહીંયા આગળ પહેલા 2x + 3y = 10 સમીકરણ 1 કહી દઉં. આ સમીકરણ 4x - 5y = 3 અને હું બીજું સમીકરણ કહું. હવે a1 તરીકે શું થાય તો આ a1 છે. જો x ની આગળ પહેલા સમીકરણનો x નો સહગુણક a1 2, પછી b1 એટલે y નો સહગુણક 3, c1 10. એ રીતે નીચેના સમીકરણના સહગુણક a2 4, b2 -5 અને c2 3 છે. લઈ લીધા. ઓકે. હવે શું કરવાનું છે જોજો. a1 એક મિનિટ સાઈડમાં કરું છું તો બધા દેખાશે. આનો તમને સમજી ગયા છો, એક જ રીતના પ્રશ્ન પૂછાય છે, કઈ રીતે અલગ અલગ. હવે શું કરવાનું છે કે a1 ભાગ્યા a2 કરીશ એટલે પહેલા x ના સહગુણકોનો ગુણોત્તર કરવાનો. x ના સહગુણકો કયા કયા હતા, a1 અને a2, એમનો ગુણોત્તર કરવાનો છે. અને એમનો ગુણોત્તર કરો, પહેલા જવાબ શું આવશે ચેક કરો. ચલો 2 ભાગ્યા 4 કરીએ એટલે 2 દુ 4 એટલે 1/2 જવાબ આવ્યો છે. પછી b1 ભાગ્યા b2 કરવાના છે. 3 ભાગ્યા -5 છે, છેદમાં માઇનસ નહીં લખાય એટલે આપણે ઉપર લખી દેશું. આવો જવાબ મળશે કારણ કે છેદ ઉડાડવાનો નથી, એના અપૂર્ણાંકમાં જવાબ નથી લાવવાનો. અતિ સંક્ષિપ્ત p/q સ્વરૂપ લખવાનું. અતિ સંક્ષિપ્ત એટલે જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી ઉડાડવા પડે. અને ત્રીજો છે c1 ભાગ્યા c2 તો 10 ભાગ્યા 3. તમને એવો પ્રશ્ન થશે 100% કે c આ બાજુ છે c1 અને c2 આ સાઈડ છે, પહેલા આ બાજુ લાવવા કે ન લાવવા? તો જો પોઝિશન બંનેની કોઈ પણ એક બાજુ હોવી જોઈએ. કા બરાબરની પહેલા બંને એક બાજુ હશે તો ચાલશે. c1 બંને આ બાજુ હોય તોય ચાલે અને આ સાઈડ બંનેને લાઈન નાખશો તો પણ ચાલશે કારણ કે બંને માઇનસ છે. અહીંયા ગુણોત્તર કરો એટલે માઇનસ માઇનસ ઉડી જ જશે. બરાબર. એટલે કોઈ ફરક નથી પડતો. હા, પોઝિશન બંને બાજુ સેમ હોવી જોઈએ. એટલે કે 10 આ બાજુ હોય 3 આ સાઈડ હોય તો એ ના ચાલે, બે એમને પહેલા સરખા કરવા પડે. તો c1 ભાગ્યા c2 નો ભાગાકાર નહીં થવાનો એટલે એ પોતે જવાબ થઈ ગયો. આ સમીકરણ 1 મળ્યું છે પરિણામ, આ બીજું પરિણામ મળ્યું છે, ત્રીજું પરિણામ મળ્યું છે. હવે એ જુઓ કે પરિણામ 1 એનો જવાબ 1/2, બીજાનો પરિણામ એટલે કે -3/5, c1 c2 નો જવાબ થશે
ત્રણે ત્રણ જવાબ કેવા મળે છે? અલગ અલગ મળે છે. જો સરખા નથી. એનો મતલબ કે આવું થાય. શોર્ટમાં લખું છું જોજો. એનો મતલબ આવું થાય કે A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 નોટ ઇક્વલ ટુ C1 ભાગ્યા A1 A2 નો જવાબ સરખો નથી B1 B2 એટલે નોટ ઇક્વલ ટુ C1 C2 એટલે એનો જવાબ સરખો મળતો નથી. હવે આ બે સરખા ના હોય ને ત્રીજો સરખો ના જ હોય એટલે તમે શોર્ટમાં આ રીતના લખી શકો A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 એટલે પૂરું થઈ ગયું કારણ કે ત્રીજો એ સરખું ન જ હોય. બરાબર? તો આ પહેલો સંબંધ મળ્યો. સંબંધ નંબર 1 A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 મળે તો શું થાય? તો આવું મળે ત્યારે સમજવાનું કે એમનો આલેખ અથવા સુસંગત છે કે એમના ઉકેલ કેવા મળે. આપણે હવે એ પ્રશ્ન તો આવું હોય તો અહીંયા લખી રાખીશું, ખાસ યાદ રાખીશું આને. બરાબર? હું અહીંયા લખી આપું છું તમને વ્યવસ્થિત રીતે. જો આવું હોય A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 તો ઉકેલ આમના ઉકેલ જે છે એ અનન્ય મળે છે. ઉકેલ કેવા મળે? અનન્ય. અને છેદતી રેખા મળે છે. આલેખ છેદતી રેખા મળે છે. આ એમનો ઉકેલ છે. પછી અહીંયા આલેખ કરીને લખું એટલે ખબર પડશે. આલેખ તો છેદતી રેખા મળે છે અને સુસંગત છે. આ સંબંધ ઉપરથી તમે આ ત્રણમાંથી ગમે રીતનો પ્રશ્ન પૂછાય તમને લખી શકો છો. પણ સંબંધ તમને ખબર હોવી જોઈએ કે પહેલા બે સરખા નથી મળતા એટલે ત્રીજું ઓટોમેટિક સરખું ન જ થાય. બરાબર? લખી લો. કઈ રીતે લખીશું? તો પહેલા આ લખી લેશો તમે. ક્લિયર? પછી આપણે એક એક્ઝામ્પલ લખવાનું છે. એક કામ કરો, તમે ખાલી આટલું લખો. બરાબર? પછી તમે એક આ લખશું આટલા સુધીનું એક્ઝામ્પલ લખી પછી આટલા સુધીનું લખીશું. પછી પહેલું આટલું ઉતારીશું અને પછી તમારે આ લખવાનું છે ત્રણ પરિણામ અને ત્રણે ત્રણ પરિણામ પરથી આ લખવાનું પછી અને પછી આ લખીશું અને નીચે લખવાનું છે ઉકેલ અનન્ય આલેખ છેદતી રેખા સુસંગત સમીકરણ યુગ્મ છે. આવું આખું લખીશું. ક્લિયર? લખી લો. મેં કીધું એ પ્રમાણે લખજો. ચલો સંબંધ નંબર 2 આપણે લાવીશું. બરાબર? જો અહીંયા એક્ઝામ્પલ થી લાવીએ. સંબંધ નંબર 2 એનું એક એક્ઝામ્પલ ગમે તે લઈ લઉં છું. ધરાવજો અહીંયા 3x પ્લસ માઇનસ લખું છું 4y બરાબર 10. બીજું સમીકરણ બનાવું છું 6x ઓછા 8y બરાબર 12. આ બંને સમીકરણ છે એ બંને સમીકરણમાં તમને પ્રશ્ન પૂછાય કે આ બે સમીકરણના સુસંગત છે કે નથી તે જણાવો. આલેખ જણાવો, આલેખનો પ્રકાર જણાવો કે ઉકેલના પ્રકારો જણાવો. તો કઈ રીતે ચેક કરીશું? તો આપણે આગળ જેમ કર્યું છે એમ ને એમ. પહેલા સમીકરણને 3x ઓછા 4y 10 પરિણામ 1. બીજા સમીકરણ તરીકે 6x ઓછા 8y બરાબર 12. A1 3 B1 -4 C1 10. એવી રીતે A2 6 B2 -8 C2 12. લખાઈ ગયા? ઓકે. હવે શું કરવાનું છે? તો A1 ભાગ્યા A2 કરું તો શું થાય છે? જો 3 ભાગ્યા 6 3 દુ 6 એટલે 1/2 જવાબ મળે છે. પરિણામ નંબર 1. પછી શું છે કે B1 ભાગ્યા B2 છે. B1 એટલે -4 ભાગ્યા -8 માઇનસ માઇનસ જતા રહે એટલે 1/2 કેમ કે 4 દુ 8. પરિણામ નંબર 2. ત્રીજું પરિણામ જુઓ કે C1 ભાગ્યા C2 10 ભાગ્યા 12. છેદ ઉડે છે તો આ ઉડાડો. 2 વડે ઉડાડું તો 5 2 6 તો 5/6 મળે છે. સમીકરણ 3. જુઓ હવે પરિણામ 1 1/2 જવાબ, પરિણામ 2 નો જવાબ 1/2 પણ પરિણામ 3 નો જવાબ 5/6 સરખા નથી મળતા. એટલે કે પહેલા બે સરખા મળી ગયા પણ ત્રીજું સરખું નથી મળતું. પહેલા બે સરખા મળે તો જ ત્રીજું જોવાનું આવશે. બરાબર? તો એનો મતલબ કે આવો થાય છે અહીંયા આગળ કે A1 A2
બરાબર B1/B2 નોટ ઇક્વલ ટુ C1C2 થાય. જો આ વસ્તુ બને તો તેમના ઉકેલ કેવા મળે છે? તો અહીંયા આગળ ઉકેલ ન મળે. બરાબર, ઉકેલ આ સમીકરણના ઉકેલ ન મળે. ઉકેલ ન મળે તો રેખાઓ કેવી હોય છે? તો આલેખ મળે છે સમાંતર રેખા. અને સુસંગત નથી, કારણ કે ન છેદે તો સુસંગત ન જ હોય. બરાબર, આ ત્રણે ત્રણ વસ્તુનો જવાબ તમને આ સંબંધો પરથી મળી શકે છે. લખી લો. ત્રીજો સંબંધ જોઈશું હવે. બરાબર, તમારે આ લખવાનું નથી, આ એક જ વખત લખવાનું છે. ત્રીજા સંબંધ માટે એક એક્ઝામ્પલ લઈશું આપણે. 5x + 3y = 7 અને 15x + 9y = 21. આ બે સમીકરણ છે. તો પહેલા સમીકરણને આપણે શીખવાડ્યું એમ પહેલા સમીકરણને 1 કહી દઈશું સમીકરણ, બીજા સમીકરણને શું કહી દઈશું? નંબર 2. ચલો A1, જો હવે અહીંયા A1 A2 લખી લો. એક કામ કરો, ચલો A1 = 5 છે, B1 તરીકે 3 છે, C1 તરીકે 7 છે, A2 = 15 છે, B2 9 છે, C2 21 છે. ચલો A1 ભાગ્યા A2 કરીએ. A1 એટલે 5 ભાગ્યા 15, 5 તરી 15 એટલે 1/3, પરિણામ નંબર 1. B1 B2 3 ભાગ્યા 9, 3 તરી 9 એટલે 1/3 જવાબ આવશે, પરિણામ નંબર 2. C1 ભાગ્યા C2 7 ભાગ્યા 21, 7 તરી 21 1/3, પરિણામ નંબર. ત્રણે ત્રણના જવાબ જુઓ. પરિણામ 1 1/3, પરિણામ 2 1/3, પરિણામ 3 પણ 1/3 જ મળે છે. એનો મતલબ કે માટે પરિણામ 1 2 અને 3 પરથી A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2 મળે. તો આવું મળે તો માટે આવા સમીકરણના ઉકેલ કેવા મળે છે? તો અનંત ઉકેલ મળે. આલેખ કેવો મળે? આલેખ સંપાતી રેખા મળે. અને સંપાતી હોય એ સમીકરણો કેવા હોય છે? સુસંગત હોય જ. બરાબર, અથવા સુસંગત છે. આ ત્રીજો સંબંધ. તો આ ત્રણે ત્રણ સંબંધને આપણે એક કોષ્ટક રૂપમાં લખીશું અને એ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. લખી લો પહેલા એકનું, જે તમને કીધું આ લખવા નથી. સંબંધ નંબર 3 એક્ઝામ્પલ આ લખીશું, પછી આ લખવાનું. પરિણામ 1 2 અને 3 પરથી આ સંબંધ મળે છે. આલેખ લખો. ક્લિયર? લખી. ત્રણે ત્રણ જે સંબંધ જોયા છે એને આપણે કોષ્ટક સ્વરૂપમાં લખીશું, એટલે તમને વધારે કંઈ ફેંદવું જરૂર ના પડે ચોપડામાં. લાસ્ટમાં સીધું આ કોષ્ટક જોઈશું. તમને મેં એટલા માટે એક એક્ઝામ્પલ લઈને શીખવાડ્યા, કારણ કે તમને વધારે સમજ પડી હશે. બરાબર, ડાયરેક્ટ સમજાયું હોત તો એ ગોખણ પટ્ટી ટાઈપ થઈ જાય, એટલા માટે. હવે ડાયરેક્ટ આ કોષ્ટક શીખવાડ નહીં, પહેલા આપણે જોઈ લીધું કે પહેલો સંબંધ એવો યાદ નથી રાખવાનો, પહેલો બીજો ત્રીજો આડાવડી હોય તો ચાલે, પણ લાઈન છે તો ક્રમશઃ જેમ શીખ્યા છીએ એમ લઈએ. A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2. અહીંયા છે ગુણોત્તરોની સરખામણી કરેલી, તો એમાં પહેલા બે ગુણોત્તરના જવાબ સરખા મળતા નથી. તો એનો ઉકેલ શું કહેવાય? જો સરખા ન મળે તો ઉકેલ કેવા મળે છે? તો અનન્ય ઉકેલ મળે છે. અનન્ય ઉકેલનો મતલબ શું થાય? અસંખ્ય, અરે સોરી, એક અને માત્ર એક. બરાબર, એટલે અહીંયા લખું છું અનન્ય, લખું છું નીચે એ પણ લખું છું. આલેખ કેવા મળે છે? તો તમને ખબર જ છે કે એમના આલેખ આ રીતના કંઈક બરાબર મળે છે, જેને શું કહેવાય છે? છેદતી રેખાઓ મળે છે. નેક્સ્ટ, સુસંગત છે કે નથી? તો તમને ખબર છે છેદે એટલે ઉકેલ મળે, એટલે સુસંગત છે.
સુસંગત સમીકરણ યુગ્મ છે. બરાબર, આ પહેલો સંબંધ ક્લિયર થઈ ગયો. સંબંધ નંબર 2 જોઈએ. શું હતો કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 મળતું હતું, પણ ત્રીજો સંબંધ સરખો મળતો નતો. એટલે આને શું થાય છે, તો આને ઉકેલ ન મળે. આલે કેવો મળે, તો સમાંતર રેખા મળે. અને સુસંગત ન મળે, નથી. બરાબર, આ છે, આ નથી, એટલે તમને દેખાય વધારે. ચલો ત્રીજો સંબંધ જોઈશું હવે. a1 a2 બરાબર b1 b2 હતા અને એને બરાબર c1 c2 હતા, એટલે અનંત ઉકેલ મળે. બરાબર, અનંત એટલે કેવા થાય છે, અસંખ્ય. તો રેખાનો ગ્રાફ કેવો હોય છે, તો છેદતી રેખા એટલે કે એકબીજા ઉપર જ હોય, સંપાતી રેખા, સુસંગત છે. આ થઈ ગયા ત્રણે ત્રણ સંબંધને એક જ કોષ્ટકમાં દર્શાવી દીધા. હવે આના આધારે આપણે એક કે બે પ્રશ્નો જોઈશું, સમીકરણો. એમાં જોઈશું કે સમીકરણ સુસંગત છે કે નથી. આના આધારે પ્રશ્ન હોય કે આના આધારે પ્રશ્ન છે કે આના આધારે પ્રશ્ન. આ એક ઉકેલો કેનો પ્રકાર, એટલે આ રીતના ત્રણ. આલેખના પ્રકારો જણાવો તો આ રીતના. સુસંગત છે કે નહીં, તો આ રીતે તમારે પ્રશ્નના જવાબ આપવાના રહેશે. બરાબર, ચલો લખી લો કોષ્ટક વ્યવસ્થિત રીતે, સરસ અક્ષરે. આગળ જોઈશું આપણે. નીચેના પૈકી સુરેખ સમીકરણ યુગ્મના આલેખના પ્રકાર, સમીકરણના પ્રકાર અને ઉકેલના પ્રકાર એના સંબંધ પરથી મેળવો. બરાબર, આલેખના પ્રકાર એટલે આલેખ કેવો મળે છે એ જણાવો. આલેખ એટલે સમાંતર રેખા, સંપાતી રેખા કે છેદતી રેખા. સમીકરણના પ્રકાર એટલે સુસંગત છે કે નથી, એટલે કે અવલંબી, તે જણાવો. અને ઉકેલના પ્રકાર, કેવા ઉકેલ મળે, અનન્ય, અનંત કે ઉકેલ ન મળે. આ ત્રણમાંથી તમારે બતાવવાનું છે. ત્રણે ત્રણ વસ્તુનો જવાબ આપવાના છે. હવે તમને પ્રશ્ન સેપરેટ પણ પૂછાઈ શકે છે. બરાબર, પહેલા અહીંયા જોઈ લો. પહેલા શું કરીશું, તો આપણે હમણાં એક્ઝામ્પલમાં જેમ કર્યું એમ જ કશું કરવા નથી, આવડે છે એકદમ સિમ્પલ. પહેલા 3x + 2y બરાબર શું કરી દઈશું, 12. સમીકરણ 1. અહીંયા શું લખીશું, x - 3y બરાબર 6. સમીકરણ નંબર 2. હવે શું કરી દેશું, હવે હું a1 અને નામ અલગથી આપતો નથી, એટલે તમને ખબર જ છે a1 એટલે 3 કહેવાય, b1 એટલે 2, c1 એટલે 12. એવું અલગથી લખવાની જરૂર નથી. અહીંયા ડાયરેક્ટ કરું છું, a1 ભાગ્યા a2 કરું તો 3 ભાગ્યા 1 એટલે 3 જવાબ મળ્યો. પરિણામ પહેલું મળે છે. બરાબર, આ સમીકરણ પહેલું છે અને પરિણામ પહેલું છે. નેક્સ્ટ b1 ભાગ્યા b2 કરું છું તો 2 ભાગ્યા -3, નીચે છેદમાં ના હોય ઋણ એટલે ઉપર આપી દેશું. આ બીજું પરિણામ. ત્રીજું પરિણામ c1 ભાગ્યા c2 12 ભાગ્યા 6 એટલે 6 દુ 12 એટલે 2 જવાબ મળ્યો 3. 1, 2 અને 3 પરથી શું ખબર પડે છે, અલગ અલગ જવાબ મળે છે. એટલે કે અહીં a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 મળે છે. તમે ત્રીજું લખી શકો છો, નોટ ઇક્વલ ટુ c1 c2. ખોટું નથી. નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 સાચું છે, એ પણ લખી શકો. પણ જો તમને અહીંયા જ ખબર પડી જાય કે પહેલું પરિણામ ને બીજું પરિણામ સરખું નથી મળતું, ત્રીજું શોધવાની પણ જરૂર નથી. બરાબર, તો આવું મળે છે. માટે જવાબ મળશે કે આલેખ. કેવો આલેખ મળે છે આમનો, સમીકરણને એક પહેલા બે સરખા જ નથી ગુણોત્તર, તો આલેખ કેવો મળે, છેદતી રેખા મળે છે. ઉકેલ કેવા મળે, તો તમને ખબર છે અનન્ય ઉકેલ મળે, એક અને માત્ર એક. અને સમીકરણ કેવું છે, તો સુસંગત સમીકરણ યુગ્મ છે. બરાબર, આ ત્રણ વસ્તુ થાય. હવે તમને પ્રશ્ન આમાં સેપરેટ પણ પૂછાય કે ખાલી આલેખના પ્રકાર એટલે કે આલેખ છેદતી રેખા મળે છે કે
સંપાતી છે કે સમાંતર છે એ પણ શોધો. પહેલા આ 3 ને 3 છે એ પહેલો દાખલો છે, લખી લો. બીજો દાખલો આપણે જોઈશું, પહેલા આ લખી લો. નીચેના પૈકી સુરેખ સમીકરણ યુગ્મના આલેખના પ્રકાર, સમીકરણના પ્રકાર અને ઉકેલના પ્રકાર કયા છે તે શોધો. બરાબર, એ જ પ્રમાણે છે. બીજું દાખલો છે એની અંદર પહેલા બે સમીકરણને વ્યવસ્થિત લખી દેવાના. 3x - 5y 10 પરિણામ નંબર 1. બીજું પરિણામ આ છે 6x + 10y 25. બીજું પરિણામ. હવે શું કરી દેશું? a1 ભાગ્યા a2 કરો, શું જવાબ મળે છે? 3/6. 3 દુ 6 એટલે 1/2 જવાબ મળ્યો. ચલો b1 ભાગ્યા b2 કરું એટલે -5 ભાગ્યા -10 છે, +10 છે. -5 + 10 તો અહીંયા જુઓ જવાબ -1/2 મળે છે. બરાબર, એક કામ કરો, અહીંયા હું માઇનસ કરી દઉં એટલે આપણે સિચ્યુએશન જે મારે ગણવું છે એટલે બીજો સંબંધ આવે, નકર એક ને એક સંબંધ બે વખત થશે. એટલે અહીંયા માઇનસ છે, b1 ભાગ્યા b2 બંને માઇનસ થઈ ગયા. ક્લિયર? એટલે ઉડી. ચલો હવે જો, એટલે માઇનસ માઇનસ જતા રહેશે એટલે શું થઈ જશે? પ્લસ થઈ ગયા. 1/2 મળે છે. મેં થોડું ચેન્જીસ કર્યું છે, રકમમાં જોઈ લેજો. c1 ભાગ્યા c2 કરું તો શું થશે? 10 ભાગ્યા 25, છેદ ઉડાડીએ 5 દુ 10 અને 5 5 25 એટલે 2/5. તો તમને ખબર પડી જાય છે a1 a2 બરાબર b1 b2 થાય, પણ c1 c2 સરખા થતા નથી. માટે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. માટે ઉકેલ ન મળે. પછી આલેખ, આલેખ કેવા હોય છે? તો સમાંતર રેખાઓ મળશે. પ્રકાર સમાંતર સુસંગત નથી. બરાબર, આટલી વસ્તુ તમારે નીચે લખી લો, જેમ આગલા દાખલામાં લખ્યું હતું એમ. બરાબર, આટલી વસ્તુ તમે કમ્પ્લીટલી સમજ પડી ગઈ હશે. હવે તમને તમારી જાતે સ્વાધ્યાય 3.2 ખોલો. એની અંદર પહેલો પ્રશ્ન આપણે કમ્પ્લીટલી પતી ગયો છે. પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 આ જ રીતના છે, એટલે કે અલગ અલગ છે. પહેલા પ્રશ્નમાં એવું હશે, કદાચ મને ખબર નથી, પણ પહેલા પ્રશ્ન એટલે કે પ્રશ્ન 2 ની અંદર એવું હશે કે સુસંગત છે કે નથી તે જણાવો. બીજો પ્રશ્ન એવો હશે કે આલેખ કેવો મળે છે એ જણાવો. અને ત્રીજો એવો હશે કે સમીકરણના પ્રકારો જણાવો, એટલે સુસંગત છે કે નથી તે જણાવો. અને સુસંગત હોય તો તેનો આલેખની રીતે ઉકેલ મેળવો. એ તો તમને આવડે જ છે, આલેખની રીતે ઉકેલ મેળવતા. એટલે પ્રશ્ન 2, પ્રશ્ન 3 ને પ્રશ્ન 4 એ તમારું હોમવર્ક છે. લખી લો, હું તમને આપું છું. સ્વાધ્યાય 3.2 એમાં પ્રશ્ન 2, પ્રશ્ન 3 એન્ડ પ્રશ્ન નંબર 4 કમ્પ્લીટલી આટલા સ્વાધ્યાયના પ્રશ્નો તમારે કમ્પ્લીટ કરવાના છે. બરાબર, લખી લો. પેલા દાખલો લખી પછી હોમવર્ક લખી લો. સ્વાધ્યાય 2.3 ની અંદર સોરી 3.2 ની અંદર પ્રશ્ન 2, 3, 4 હોમવર્ક આપેલા છે. પ્રશ્ન 5 જુઓ, એ ફૂટ પ્રશ્ન છે, જે આની અગાઉ જોયા હતા પ્રશ્ન નંબર 1 ની અંદર. એમાં જે રીતનો છે એ જ રીતનો અહીંયા છે, કોઈ ચેન્જીસ નથી. પણ હું સમીકરણ તમને બનાવી આપું છું. સમીકરણ બનાવ્યા પછી એનો આલેખ જાતે દોરી અને એનો જવાબ તમારે x અને y એટલે જ્યાં છેદે છે એ બિંદુ લેવાનું છે. બરાબર, ચલો જુઓ. અહીંયા એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 છે. તેની લંબાઈ એ પહોળાઈ કરતા 4 મીટર વધુ હોય તો બગીચાના બાજુના માપ શોધો. બગીચો લંબચોરસ છે, બાજુના માપ એટલે લંબાઈ અને પહોળાઈ થઈ. તો પહેલા આપણે ધારી લેશું. ધારો કે બગીચાની લંબાઈ x મીટર અને પહોળાઈ y મીટર છે. બરાબર, યાદ કરીશું પહેલા જે કરતા હતા. પ્રથમ શરત મુજબ
પ્રથમ શરતમાં અર્ધ પરિમિતિ છે, તો યાદ રાખીએ બગીચાના પરિમિતિનું સૂત્ર શું થાય? પરિમિતિ એટલે લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું હતું? તો લંબચોરસની પરિમિતિ યાદ રાખી લેશું, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ એનું સૂત્ર છે, બરાબર. ના હોય તો તમે હાસ્યમાં લખી દો. લંબચોરસની પરિમિતિ બરાબર, આખી પરિમિતિ છે, અડધી પરિમિતિની વાત નથી કરતો. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. આ લંબચોરસની પરિમિતિ અડધી છે એટલે ભાગ્યા શું કરી દેશું? 2. તો અડધી પરિમિતિ કેટલી થઈ જાય? લંબાઈ વત્તા પહોળાઈ, એને ગુણ્યા 2 હતું, ભાગ્યા 2, 2 જતા રહે એટલે લંબાઈ વત્તા પહોળાઈ એ અર્ધ પરિમિતિ થશે. એટલે પ્રથમ શરત મુજબ અર્ધ પરિમિતિ છે તો લંબાઈ વત્તા પહોળાઈ, અર્ધ પરિમિતિ કેટલી આપીશું? 36. તો x વત્તા y, હું આખી પરિમિતિ લઉં છું, પરિમિતિ ભાગ્યા 2 બરાબર 36. એટલે તમને ખબર પડે આ શું છે? અર્ધ પરિમિતિ બરાબર 36. આવડી ગયા એટલે શું થઈ ગયું? x પ્લસ y બરાબર 36. સમીકરણ પહેલું મળી ગયું છે. ચલો બીજી શરત મુજબ જો અહીંયા લંબાઈ, તો લંબાઈ મોટી જ હોય છે પહોળાઈ કરતા. લંબાઈ એ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. કોણ? લંબાઈ વધારે છે કોના કરતા? પહોળાઈ કરતા. એટલે લંબાઈ બરાબર પહોળાઈ કરવી હોય તો લંબાઈ 4 વધુ છે, એટલે કે ધારો કે 14 લંબાઈ છે ને 10 આવું છે, તો મારે આની અંદર 4 ઉમેરવા પડે અથવા 4 લંબાઈ કાઢવી પડશે, બરાબર. આ પહેલા આપણે સમજી જ ગયા છીએ એટલે હું આ લખતો નથી, ડાયરેક્ટ સમીકરણ બનાવું છું કે લંબાઈ તમારી x છે, પહોળાઈ y છે, અને y માં હું 4 ઉમેરું એટલે મને બંને સરખા મળી જશે. એટલે સમીકરણ આવું મળે છે, x ઓછા y બરાબર 4. સમીકરણ નંબર 2, બરાબર. આ બંને સમીકરણ યુગ્મની જોડ આપણને મળી ગઈ છે. હવે આનો આલેખની રીતે તમે ઉકેલ મેળવશો, બરાબર. તમારે જાતે મેળવવાનો છે. આની અંદર આલેખની રીતે ઉકેલ મેળવો, આલેખ દોરો, બંને રેખાઓ જ્યાં છેદે છે એ તમારે ઉકેલ મળશે. એટલે કે દાખલા તરીકે તમને હું સમજાવું છું, એ વખતે સમજાવ્યું છે, અત્યારે પણ સમજાવું છું. હવે એક વસ્તુ તમે ધ્યાન રાખો, દરેક વખતે તમે 4 ચરણ દોરો છો, રાઈટ. હવે તમે અહીંયા જુઓ કે લંબાઈ પહોળાઈ આપેલી છે તમારે માઇનસ પ્લસ. જો તમે ઉકેલ બધા તમે ધનમાં મળતા હોય એટલે જે ઘટકો લેવાના હોય છે, x બરાબર 2 લો તો y મને કંઈક મળે છે, x બરાબર 1 લો તો y ક્યાંક મળે છે. ઘટકો જો ધન મળતા હોય તો પ્રથમ ચરણ ખાલી બતાવી શકો છો, નકર તમે આ રીતે બતાવી શકો, કોઈ ટેન્શન નહીં, ગભરાશો નહીં, મિક્સ ના થઈ જાય બધું, બરાબર. દાખલા તરીકે આનો આલેખ કેવો મળે છે હું તમને બતાવી દઉં છું. અહીંયા તમારે લાંબી સંખ્યા લેવી પડશે, ઘણી લાંબી, કારણ કે એ સિવાય તમને આલેખ નથી મળવાનો. એટલે તમે x અક્ષ ઉપર છે એ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22 આ રીતે લે. જો એક એક લેશો તો તમારે 20 સુધી જવું પડશે. કેમ? કારણ કે મને યાદ છે કે આનો ઉકેલ શું મળે છે, આનો ઉકેલ 20 અને 16 મળે છે. તો 20 એ x અક્ષ ઉપર આવશે, 20 એટલે મેં 20 લીધા છે, બરાબર. અને 16 તમારે અહીંયા જવાના છે, તો પણ તમારે અહીંયા 16 કરવા માટે તમારે એ જ કરવાનું. y અક્ષ ઉપર પણ તમે એ જ લઈ લો, 2, 4, 6. કેમ આવું ખબર પડે કે ભાઈ 2, 2 ના? તો તમે ઉકેલ ઘટકો શોધશો એટલે તમને ખબર પડશે. 36 છે એટલે 36 એટલે ઘણી મોટી સંખ્યા થઈ, એની નજીક જવું હોય તો તમે એક અહીંયા 0 લેશો તો y 36 મળશે, તો y 36 લેવા જવા પડશે કે નહીં? તો તમારે અહીંયા 0 નહીં લેવાનું, x 0 ના લેતા દોસ્તો, x 0 લેશો તો y 36 મળશે. સમજાય છે હું શું કહું છું? 0 લઉં તો y 36 મળે, x ને 0 નહીં લેવાનો, બને ત્યાં સુધી એની નજીકની સંખ્યા લો. નજીક કેટલી નજીક? તો ધારો કે 16 લઉં, કેવું x બરાબર 16 લઉં છું, જોજો
x16 લો તો y કેટલો મળે? તો y બરાબર, તમને નહીં દેખાય અહીંયા જુઓ, x બરાબર 16 લઉં છું તો y કેટલા મળે? 36 - 16 એટલે કેટલા થઈ ગયા? 20. મળે કે નહીં? આ રીતે લેવું પડશે તો જ મેળ આવશે, નકર મેળ નહીં આવે. અથવા y16 લેશો પછી y16 લો તો x20 મળશે. બરાબર, બંને ઓપોઝિટ પ્રક્રિયા લઈ શકો છો તમે. ચલો હવે તમે ઉકેલ અહીંયા 2 4 6 8 10 12 14 16 18 બરાબર ઉકેલ તમારે મેળવવાના રહેશે. તમારી જાતે 20 અને 16 બિંદુ તમને મળશે. બે રેખાઓ કદાચ, બરાબર, ગમે હું આવા નથી માનતો કે આ જ રીતે મળે છે. બરાબર, હું આલેખ દોરતો નથી. આ તમારું બિંદુ આવશે જ્યાં બંને રેખાઓ એકબીજાને છેદતી હશે અને એ 20 16 એ એનો ઉકેલ છે. એટલે તમે લખીશું છેલ્લે જવાબ ઉકેલ xy બરાબર 20 16. બરાબર, એટલે કે છેલ્લે લખવાનું x બરાબર 20 અને y બરાબર 16. x એટલે શું હતું? તો લંબાઈ 20 મીટર અને પહોળાઈ 16 મીટર આવે છે. બરાબર, લખી લો. ન ખબર પડે તો મને ચોક્કસથી વોટ્સઅપમાં મેસેજ કરજો. હું રિપ્લે તમને આખો દાખલો વિથ આલેખની સાથે દોરીને મોકલીશ. પણ જાતે તમે કરશો તો વધારે ખબર પડશે. સમીકરણ બનાવી આપું છું, જ્યાં સુધી તમને જાતે નહીં દોરો ત્યાં સુધી તમને નહીં જ ખબર પડે. ક્લિયર? સમીકરણ લખી લો, ઉકેલ આલેખ જાતે દોરીને જાતે ઉકેલ મેળવવાનો રહેશે. લખી લો. અહીંયા પ્રશ્ન 6 જુઓ. 2x + 3y - 8 બરાબર 0 એક સમીકરણ આપ્યું છે. એનું બીજું જોડી, એનું બીજું સમીકરણ નથી આપેલું, તમારે જાતે બનાવવાનું છે. એવું જોડ બનાવો કે જેથી એ બંને સમીકરણના ઉકેલ નીચે પ્રમાણે મળે. એટલે કે છેદતી રેખા મળે આલેખ, બીજો સમાંતર રેખા મળે અને ત્રીજો સંપાતી રેખા. એટલે ત્રણે ત્રણની આની સાથે એવા બીજા 3 સમીકરણો એવા બનાવવાના કે પહેલા સમીકરણ માટે એટલે છેદતી રેખા મળે. તો આપણે જો પહેલા પ્રથમ છેદતી રેખા માટે કેવી રીતે ખબર પડશે? તો આપણે યાદ કરો, અહીંયા સાઈડમાં તમને બતાવું કે a1 ભાગ્યા a2 બરાબર પેલા લખીએ નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 એટલે અનન્ય મળે. અનન્યનો ઉકેલ છેદતી રેખા મળશે. સાઈડમાં લખવું એટલે ખબર પડશે. a1 a2 બરાબર b1 b2 નોટ ઇક્વલ ટુ c1 c2 એટલે મળે છે સમાંતર. અને ત્રણે ત્રણ સરખું હોય એટલે શું મળે છે? સંપાતી. બરાબર, એનો મતલબ શું થાય? તો જો પહેલું સમીકરણ 2x છે તમારું. જોજો, પહેલા છેદતી રેખા માટે આપણે કરીએ. છેદતી રેખા એટલે જો પહેલું ભાગ્યા બીજું એટલે અહીંયા a1 તરીકે 2 છે તો નીચે a2 તરીકે તમે ગમે તે લખો, xyz. છેદતી રેખા બનાવવા માટે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે પહેલા 2x છે, બરાબર, અહીંયા જો વ્યવસ્થિત તમને લખી આપો 2x 3y - 8 બરાબર 0 સમીકરણ 1. બીજું સમીકરણ તમારે એવી રીતે બનાવવાનું કે આ 2 ના ઘડિયામાં ના આવતું હોય. ગમે એ રીતે બનાવી શકો છો, પણ હું તમને એક ટ્રીક બતાવું છું. 2 ના ઘડિયામાં ના આવતું ને એવી ગમે તે આંકડો લઈ લો. 2 ના ઘડિયામાં ના આવે એવો તો 5x લઈ લીધા છે. 2 ના ઘડિયામાં ના આવે. અહીંયા 3 ના ઘડિયામાં ના આવે એવો ગમે તે આંકડો લઈ લો એટલે ઉડે જ નહીં, અલગ અલગ જ થાય. ચલો 2 જ લઈ લો. હવે અહીંયા તમે ગમે તે લખો, ટૂંકમાં 8 ના ઘડિયામાં ના આવે એવું લખો 3. તો આનો ઉકેલ છે ને છેદતી રેખા જ મળે. તો આમ લખી દેવાનું, આમ છેદતી રેખા મળે તેવું સમીકરણ. બીજું સમીકરણ 5x + 2y - 3 બરાબર 0 છે. આવા અસંખ્ય મળે, જેટલા જોઈએ એટલા મળે છે. તમે 7 લઈ શકો, 4 લઈ શકો, એવું નથી 2 નો ઘડિયો લઈ શકો. ધારો કે અહીંયા હું 4 લઉં નીચે, પણ અહીંયા હું 6 ના લઈ શકું, કારણ કે 2 × 2 કરું તો 4 મળે. 3 × 2 નહીં કરવાના, બંનેમાં સરખા ગુણાવાના નહીં.
અહીંયા 2 ગુણ્યા 4 કરું ને 3 તરી 9 કરું ચાલે. અહીંયા 3 વડે ગુણાવું છું, આના 3 ના ગુણક કરું છું, આના 2 નો ગુણક કરું છું, આ ડબલ કરું અને 3 ગણા કરું, અલગ અલગ કરવાનું છેદતી રેખા માટે. હો, ક્લિયર? સમજ પડી ગઈ હશે? હવે તમે કામ કરો, આ લખી લો, પછી આપણે જોઈશું સમાંતર રેખા માટે. નેક્સ્ટ સમાંતર રેખા માટે આપણે જોવાનું છે કે આના જેવી જ રેખા સમાંતર લાવી હોય તો આના જેવું કેવું સમીકરણ લેવું. તો તમે જુઓ, પહેલો સરખું છે, પહેલા બે, એટલે કે A1 ના ઘડિયામાં આવતો સંખ્યા લઈ લો, A1 ના ડબલ કરો તો સામે B1 ના ડબલ કરવાના, A1 ના 3 ગણા કરો તો B1 જે હોય એને 3 ગણા કરો. સમજાય છે? A1 ના 5 ગણા કરો તો B1 ના 5 ગણા. ગુણોત્તર સરખો રાખવાનો, એટલે આનો ગુણા આના જેટલા કરો એટલા ચેન્જીસ કરવાના. છેલ્લામાં એવું નહીં કરવાનું, છેલ્લામાં અલગ જ કરવાનું. બરાબર? તો જો અહીંયા પહેલું સમીકરણ તમારું આવ્યું છે કે 2x 3y ઓછા 8 બરાબર 0, સમીકરણ 1. પહેલું 2 છે તો 2 ના હું 3 ગણા કરું એટલે ગુણ્યા 3 કરું. આ સંખ્યાને A1 ને 3 વડે ગુણીશ અને B1 ને 3 વડે ગુણીશ. જો C1 ને 3 વડે ગુણશું તો આ બની જશે. આપણે શું બનાવવાનું છે દોસ્તો? અત્યારે હાલ સમાંતર રેખા બનાવવાની છે, એટલે અહીંયા હું 2 3 ગણા કરું છું, એટલે 2 ગુણ્યા 3 ગુણાવું એટલે 6x, અહીંયા 3 વડે ગુણાઈ દઉં એટલે 9y, અને અહીંયા અલગ કરવાનું છે. અહીંયા ગમે તે આંકડો લઈ લો, 8 ના ઘડિયામાં ના આવતો એવો લઈ લો તોય ચાલે, અથવા 4 ગણા કરો તોય ચાલે, ટૂંકમાં 3 ગણા સિવાય તમે ગમે તે કરી શકો. બીજું સમીકરણ તો થઈ ગયું. અહીંયા A1 ને A2 જો સરખા મળે છે, B1 B2, આમ સમાંતર રેખા માટે બીજું સમીકરણ 6x વત્તા 9y ઓછા 7 બરાબર 0 છે. અને ત્રીજું સમીકરણ તમે જાતે બનાવી નાખીશું, એટલે ટૂંકમાં આને ડબલ કરી દો, 2 દુ 4, 3 દુ 6, 8 દુ 16 થઈ ગયું. બધાના એક જ સરખા ગુણાઓ, આને ડબલ કરો, 4 ગણા કરો તો બધી જગ્યાએ 4 ગણા કરી દેવાના, સંપાતી રેખા માટે. બરાબર? લખી લો. ત્રીજું જાતે સેલ્ફ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીશું. સ્વાધ્યાય 3.2 આપણું આખું કમ્પ્લીટ થાય છે. એમાં પ્રશ્ન પહેલો આપણે આના આગળના વીકમાં જોયું હતું. પ્રશ્ન 2, 3 અને 4 તમને હોમવર્કમાં આપેલું છે. પ્રશ્ન 5 નો આલેખ દોરવાનો ખાલી બાકી છે. સમીકરણનો ઉકેલ સમીકરણ મેળવેલા હતા પહેલા અને બીજા બંને જોડ આપી, એનો આલેખ બાકી છે, એ તમારા હોમવર્કમાં આવે છે. પ્રશ્ન 6 આપણે પૂરું કરી દીધું છે, અને એક છેલ્લો પ્રશ્ન બાકી છે, એ તો તમને વાંધો નહીં, તમે શાંતિથી ગણી નાખજો, એમાં કઈ ગૃહ કાર્ય કહેવાય નહીં. અને પ્રશ્ન 7 નો આલેખ છે ખાલી. આ એક જોરદાર આલેખ છે, મજા આવી, એક રમત છે, ટૂંકમાં આલેખ દોરવાનો છે. પ્રશ્ન 7 વાંચો પ્રશ્ન, ટૂંકમાં એમાં તમને એટલું જ કીધું છે કે આલેખ દોરો. આલેખ દોર્યા બાદ જો પ્રશ્ન 7 આખો સમજાવું છું. એક તમને આલેખ દોરવાનો કીધો છે, ચલો આલેખ દોરાઈ ગયો. આલેખ દોર્યા પછી તમારે બંનેના જોડ, ધારો કે એક સમીકરણ આવું બનશે અને બીજું સમીકરણ આવું મળે છે. બરાબર? મેં અહીંયા આલેખ બનાવ્યો છે, જોજો આ રીતનો ક્યાંક સમથિંગ આલેખ આવશે. પરફેક્ટલી હું આલેખ નથી કહેતો, આ રીતનો આલેખ મળે છે. આલેખ મળ્યા પછી તમને કીધું છે કે એ આલેખની અંદર જુઓ, એક ત્રિકોણ દેખાય છે, એ ત્રિકોણને તમારે નિર્દેશન કરવાનો છે. એ ત્રિકોણના શિરોબિંદુ લખવાના, એટલે આનું શિરોબિંદુ કયું હશે? શિરોબિંદુના યામ જણાવવાના છે તમારે. યામ કઈ રીતે મળે? તો જુઓ, આલેખ દોર્યા પછી તમને ખબર હશે કે દાખલા તરીકે અહીંયા આગળ આવું હોય, અહીં જોઈ લેવાનું સીધી ફૂટપટ્ટી ક્યાં આડે, તો નીચે દાખલા તરીકે 4 હશે કે 5 હોય, ચલો 5 છે, અને અહીંયા ધારો કે 6 છે, તો આનો આલેખનો ઉકેલ પહેલો x યામ 5, પછી શું આવે તો આ શિરોબિંદુના યામ થઈ ગયા 5, 6. એવી રીતે અહીંયા દાખલા તરીકે -1 છે અને બીજું તો કોઈ છે જ નહીં, બિંદુની ઉપર છે એટલે 0 આવશે. અને અહીંયા દાખલા તરીકે 5, 6, 7, 8, 9 એક્ઝામ્પલ છે, સેમ આવું નહીં હોઈ શકે. હું એવું નથી કહેતો કે સેમ આવું જ હોય. આ તમને આ વચ્ચે હટાઈ દઉં, આ ત્રિકોણ મળી ગયો. દેખાય છે તમને? કયો ત્રિકોણની વાત કરું છું? જો અહીંયા બનાવું છું,
આ ત્રિકોણ છે એ ત્રિકોણના શિરોબિંદુ છે આ એ શિરોબિંદુના યામ તમારે શોધવાના છે. બરાબર, શોધાઈ ગયા પછી શું કરવાનું છે? ટૂંકમાં પછી એવું કરવાનું છે કે જે ત્રિકોણ મળે છે એને છાયાંકિત કરવાનો, એટલે વચ્ચે એમાં સ્કેચ પેનથી કલર પૂરવાનો છે અને પેન્સિલથી ડિઝાઇન કરવાની છે. ગમે રીતે પેન્સિલથી લાઇનિંગ આપો અથવા તમે આછો આછો ક્લીન કરો, ટૂંકમાં એ ત્રિકોણનો ભાગ અલગથી દેખાય આવે એવી રીતે તમારે નિર્દેશ કરો. બરાબર, બધા વિદ્યાર્થીઓ આટલું હોમવર્ક કર્યા પછી મને દરેકના ફોટા મોકલશે. ક્લિયર? નેક્સ્ટ વિડીયો આપણે જોઈશું આદેશની રીત અને એની ઉકેલો મેળવીશું. આટલા સુધી રાખીશું. લખી લો આટલું હોમવર્ક.